ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 554 રેલવે સ્ટેશનો અને 1500 ઓવરબ્રિજ અને ઓવરપાસના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ઉપર કાર્યક્રમ હતો. આમાં વેરાવળ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામમાં 10.34 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન નવીનીકરણ થવાનું છે અને એક ઓવરબ્રિજનું કામ હતું. અહીંયા એક ખાસ ખુશીની વાત તો એ છે કે અમારા ગીર સોમનાથથી ઇલેક્ટ્રિક ટ્રેન આજનો શુભારંભ કરવામાં આવ્યો છે અને દેશભરમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અગાઉના સમયમાં જોઈએ તો રેલવે કોલસાથી ચાલતી હતી અને આજે આધુનિક રેલવે બનાવી, જેમાં નરેન્દ્રભાઈનું વિઝન છે. નરેન્દ્રભાઈ આ વિકસિત ભારત બનાવવા માટે રેલવે પણ વિકસિત બને એ દિશામાં આજ આ કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીનો આજે એક ખુશીની વાત છે. અમૃત યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનના લોકાર્પણ અને 1500 ઓવરબ્રિજના લોકાર્પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક વર્ચ્યુઅલ ઉદ્ઘાટન હતું. એના વેરાવળ રેલવે સ્ટેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને બહોળી સંખ્યામાં આવેલા વેરાવળની જનતા હર્ષની લાગણી સાથે ભેગા થઈ આજે આ લોકાર્પણનું ઉદ્ઘાટન કરેલું છે. ને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવળ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઈન શરૂઆત થઈ ગયેલી છે. એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે. ટોટલી એ વેરાવળથી આવતી જતી ટ્રેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઈન ચાલુ થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી હર હંમેશા માંગણી છે અને રહેશે. અમે રેલવે કમિટી સતત પ્રયત્ન કરતા રહેશું સ્ટેશનની અંદર ને સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નશીલ છું અને રહેશું.